એક ભાઈના હાથે પોતાની જ બહેનનું સિંદૂર ભૂસાયું છે. શાળા બનેવી વચ્ચે કંઈક માથાકૂટ થઈ અને આ માથાકૂટમાં બનેવીની હત્યા થઈ ગઈ અને ઘરનો હોલ લોહીના લાલ રંગથી રંગાઈ ગયો. એપાર્ટમેન્ટનું પેસેજ, લિફ્ટ, પગથિયા, ઘરનો હોલ, લોહીના પગલાં અને લોહીના રંગથી રંગાયેલા પત્નીના કપડાં. આ પત્ની તેના પતિની લાશને વળગીને ચોધાર આંસુએ રડી રહી હતી. દ્રશ્યો એટલા ભયાનક હતા કે અમે સ્ક્રીન પર બતાવી નહીં શકીએ. પરંતુ આ ચોંકાવનારી ઘટના છે જામનગરની, જ્યાં સવારના પહોરમાં આદિનાથ રેસિડેન્સી ઇમારતના 5મા માળે ફ્લેટ નંબર 502માં હત્યાની ઘટના બની હતી. અહીં નિલય કુંડલિયા નામના યુવાનને તેના જ શાળાએ મિત્રો સાથે મળીને પતાવી દીધો. મૃતક ખાનગી કંપનીમાં નોકરી કરતો હતો અને 4-5 વર્ષથી અહીં રહેવા આવ્યો હતો. મૂળ ઘટના એવી છે કે મૃતક યુવાને પ્રેમલગ્ન કર્યા હતા, જેના કારણે શાળાને બનેવી વચ્ચે મનદુખ રહેતું હતું. આ જ કારણોસર શાળાએ બનેવીનો જીવ લઈ લીધો અને બહેનનું સિંદૂર હંમેશા માટે ભૂંસી નાખ્યું. મૃતકની પત્ની લાશને મૂકી નહોતી શકતી. તેના કપડાં લોહીના લાલ રંગથી રંગાઈ ગયા હતા. તે જોરથી રડી રહી હતી અને આ દ્રશ્યો સૌ કોઈ જોતું રહી ગયું.